નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં આજે તારીખ થઈ છે 9 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। મિત્રો આજે તમને હવામાન સમાચાર જણાવીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જે વરસાદ પડ્યો છે હવે લાંબા વિરામની રાહ જોવી પડશે, કારણ કે અરબ સાગરમાં બનેલી જે સિસ્ટમ હતી એ હવે નબળી પડી છે અને આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો હતો। અત્યાર સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે। હવે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર થશે, એટલે કે અમદાવાદ, વલસાડ તેમજ જે ડીસા લાગુના વિસ્તારથી છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારો સુધી હવે વરસાદી જે માહોલ છે જોવા મળશે। તો આ તરફ લો પ્રેશર સિસ્ટમ હતી એ હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેરવાની છે। આ સિસ્ટમ હવે પછી ગણતરીની કલાકોની અંદર બંગાળની ખાડી અંદર પહોંચી છે અને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત ઊભું થઈ રહ્યું છે એ ચક્રવાતના કારણે વાવાઝોડાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો જાણી લેજો આજના વિડીયોની અંદર શું ખરેખર વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર અસર પહોંચાડશે કે કેમ। આ સાથે મિત્રો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદે તો ભૂકા બોલાવ્યા છે। ચોમાસાના જે છે એ નવા હવામાન સમાચાર મળી રહ્યા છે, પરંતુ હવે કચ્છ લાગુના વિસ્તારથી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ કેવો પડવાનો છે? અત્યારે મિત્રો એક સિસ્ટમ ન્યૂ દિલ્હી અને જે આગ્રા લાગુના વિસ્તારથી લઈ અને ઉત્તર પૂર્વ ભારતના જે વિસ્તારો છે, જે રાજ્યો છે ત્યાં જોવા મળી રહી છે, એટલે કે આ સિસ્ટમની આંખ હવે મધ્ય ભારત તરફ ફરી એક વખત સક્રિય થશે। મધ્ય ભારત તરફ આવનારી સાથે જે ઉત્તર પૂર્વ ભારત અને મધ્ય પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે તમામ રાજ્યોની અંદર ચક્રવાત ઊભા થઈ રહ્યા છે અને એ ચક્રવાત ગુજરાત રાજ્યની અંદર અને મધ્ય ભારતની અંદર અસર પહોંચાડશે તેની આગાહી આજના વિડીયોની અંદર જાણીશું। આ સાથે દક્ષિણ ભારતની અંદર અત્યારે ચોમાસાનો શું માહોલ છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણે દક્ષિણ ભારતના હવામાન સમાચાર પણ નથી જાણ્યા, તો આજના વિડીયોની અંદર એ જાણીશું। આ સાથે મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોની અંદર પૂર જેવી પરિસ્થિતિ આવે તેવો વરસાદ પડી રહ્યો છે, જે દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા હતા ત્યાં અત્યારે કોરાડું જોવા મળી રહ્યું છે, એટલે કે વરાપ નીકળી છે। હવે મિત્રો ચોમાસાનો બીજો રાઉન્ડ જે છે એ જુલાઈ મહિનાની અંદર 15 તારીખથી લઈ અને 21 તારીખ સુધી જોવા મળશે અને ત્રીજો રાઉન્ડ 25 તારીખથી લઈ અને 31 જુલાઈ સુધી જોવા મળશે, એટલે કે હવે ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનાની અંદર ચોમાસાના વરસાદના મૂળ 2 રાઉન્ડ છે એ જોવા મળવાના છે। તેમાં અત્યારે તમે જોઈ શકો છો 13-14 તારીખે ફરી વખત સિસ્ટમ જે છે એ ગુજરાત તરફ આગળ સક્રિય થતી જોવા મળશે અને એ પહેલાં બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત વાવાઝોડું ઉત્પન્ન થવાનું છે અને એ વાવાઝોડું પૂર્વ ભારતના ભુવનેશ્વર, જબલપુર, વિશાખાપટ્ટનમ, રાયપુર, આ સાથે જે ઘણા બધા રાયગઢ લાગુના વિસ્તારથી લઈ અને બીજા અન્ય વિસ્તારોની અંદર જ્યાં ચોમાસું જે છે એ પહોંચી ગયું છે ત્યાં હવે પછી આ વાવાઝોડાની સિસ્ટમ છે એ એક્ટિવ થતી જોવા મળી રહી છે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોતા હોઈએ છીએ। અંબાલાલ પટેલે પણ આગાહી કરી, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી, પરંતુ જે ચક્રવાતી વાવાઝોડું એક ફિલિપાઇન્સ લાગુના વિસ્તારોની અંદર સક્રિય થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો। આ વાવાઝોડું હવે મિત્રો ગણતરીની કલાકોની અંદર તો ફિલિપાઇન્સ, તાઇવાનના દેશોમાં જે છે એ સંકટ મોચક સાબિત થશે, પરંતુ તેના પહેલાં આ વાવાઝોડું છે ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું છે એના વિશેના હવામાન સમાચાર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો અને ખાસ કરીને નીચે લાઇક આપી દેજો આ વિડીયોને, કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર 500 લાઇકનો ટાર્ગેટ તમને આપવાનો છે। જો તમે આજના વિડીયોમાં 500 લાઇક કરતાં પણ વધારેની લાઇક અપાવો છો તો તમને આવનારા જે દિવસોની અંદર વરસાદ જે ગુજરાત રાજ્યમાં પડવાનો છે તેના હવામાન સમાચાર સમયસર મળશે અને આ જે વાવાઝોડું તાઇવાનમાં ઉત્પન્ન થઈ રહ્યું છે આ વાવાઝોડાનો જે ઘેરાવો છે એ તમે જોઈ શકો છો 500 કિલોમીટરનો ઘેરાવો અને આ કેન્દ્ર બિંદુથી ત્રિજ્યા સુધીનું જે અંતર છે એ 500 કિલોમીટર કરતાં વધારે, જેમાં આ વાવાઝોડાના પવનની ગતિ જે છે એ 100 કિલોમીટર કરતાં પણ વધારેની જે છે દર્શાવવામાં આવી રહી છે। આ વાવાઝોડા વિશેને પણ સમાચાર તમને જણાવીશું। સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જે વરસાદ ભૂકા બોલાવવાનો છે તેના વિશેના હવામાન સમાચાર જણાવશું અને બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થયેલી જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક
સર્ક્યુલેશનની અસર પણ તમે કહી શકો છો, કારણ કે આ જે ઘેરાવો છે તમામ ભેજને પકડી રાખશે અને હવે પછી ગણતરીની કલાકોની અંદર તે વરસાદી માહોલ છે એ મધ્ય ભારતની અંદર જોવા મળશે. એટલે ગુજરાત તરફ આવનારી સિસ્ટમો જે છે એ ભારેથી અતિ ભારે રહેવાની શક્યતા ખૂબ વધારે છે. હાલ પૂરતી 3 દિવસનો બ્રેક લાગી શકે છે. 10 તારીખથી લઈ અને 12 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી વરાપ જોવા મળવાની છે અને આ વરાપની સાથે સાથે પછીના જે રાઉન્ડ ચોમાસાનો શરૂ થશે, પુનર્વસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્રની આગાહી દર્શાવવામાં આવી છે, તે પણ તમને જણાવીશું. જે આગાહીઓ અત્યાર સુધીમાં તમામ દર્શાવવામાં આવી છે તમામ તમને જણાવવાની છે. ખાસ તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અત્યારે દક્ષિણ ગુજરાતના હવામાન સમાચારની શરૂઆત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં જે સુરત લાગુના વિસ્તારની અંદર છેલ્લા 2 દિવસની અંદર 24થી લઈ અને 26 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી આખા દિવસ દરમિયાન ચોમાસું જે છે એ તબાહી મચાવતું ચાલ્યું ગયું છે, પરંતુ હવે આ સિસ્ટમેટિક આધારના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે તેની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત અમુક લેવલે થઈ છે. તે તમને જણાવીએ 750 HP લેવલથી આપણો ભારત દેશનો મેપ છે તેમાં કેટલા પવનો ફૂંકાઈ રહ્યા છે, કઈ રીતના સિસ્ટમો ક્યાં ક્યાં બની છે, દરેક હવામાન સમાચાર તમને અત્યારે જણાવવાના છે. મિત્રો, દરેક હવામાન સમાચાર જણાવીએ એ પહેલાં તમે જોઈ લો આજે 9 તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની હાઈલાઇટ આગાહી છે. તેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર વરસાદી સ્થિતિ છે ભૂકા બોલાવશે. એક તો ડાંગ છે, નવસારી છે, દમણ અને દાદરાનગર હવેલી અને વલસાડ છે. આ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે. બાકીના સુરત તેમજ તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સોમનાથ તેમજ દ્વારકા, બેટ દ્વારકા, પોરબંદર, જૂનાગઢથી વેરાવળ, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળ્યો. હવે આ વરસાદી આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે કરી હોય તો વરસાદી માહોલ પણ અત્યારે રોકાય છે, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહીઓ વ્યક્ત કરવા દેવામાં આવી છે. ગયા અઠવાડિયામાં જે રેડ એલર્ટની આગાહીઓ હતી તેના કરતાં હવે ઓછો વરસાદ આ અઠવાડિયામાં પડશે. તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માની લો તો હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેના સમાચાર તમને મળી જાય. હવે તમને જણાવું તો ઓરેન્જ એલર્ટની જે આગાહી છે કયા જિલ્લાઓની અંદર આપવામાં આવી છે, એક તો નવસારી છે, એક વલસાડ છે, એક ડાંગ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે. આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે, એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે જોવા મળી રહી છે. હવે યલો એલર્ટની આગાહી તમને જણાવું તો યલો એલર્ટ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધારે પડતું છે. તેમાં અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લીના અને બનાસકાંઠાના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદે વેગ પકડ્યો છે અને આજે પણ વેગ પકડવાનો હતો, પરંતુ વરસાદી આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે ક્યાં હતી? આ તો સૌથી વધારે અત્યારે વરસાદી આગાહી જે છે એ વ્યક્ત કરવી એ ખૂબ અઘરું છે. વરસાદી સ્થિતિ મજબૂત હોવી જોઈએ, પરંતુ વારસીથી અને હવામાન વિભાગની જે સ્થિતિ છે કોમ્બિનેશન એ સરખું હોવું જોઈએ. તો આ પ્રકારે ગુજરાતનું એલ્ટિમેટ જે છે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાએ વેગ પકડ્યો, પરંતુ એમનું જે અલ્ટિમેટ હતું એ હવે જાહેર થયે નહીં. બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે માહિતી ગુજરાત રાજ્યની અંદર ચોમાસા પહેલાં વરસાદની સ્થિતિ છે આપણે મજબૂત બનાવી છે, પરંતુ હવે તે પછીના હવામાન સમાચાર જણાવું તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે કયા રાજ્યો ઉપર વધારે થશે તે દરેક સમાચાર મિત્રો તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. આ છે સેટેલાઇટ ઇમેજનો પિક્ચર, જેમાં ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર ચોમાસું છે વેગ પકડી રહ્યું છે. ઘણા બધા રાજ્યોની અંદર વરસાદ નહીવત જેવો છે, ઓછો હશે પરંતુ સાવ ઓછો હશે. જો ખેડૂતોને પાકતો વરસાદ, પૂરતો વરસાદ સાથે ઘણા બધા એવા જીવજંતુઓ છે, ખેતી પ્રધાન દેશો છે, એમાં જો વરસાદી આગાહી ગુજરાતમાં દરેક લોકો પાસે આવી ગઈ અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની નથી, એટલે એવું લોકેશન ગોતવાનું કે જ્યાં આપણે કોન્ટ્રાક્ટ લેવા હોવો જોઈએ પબ્લિક સાથે. વરસાદી આગાહીમાં કે પછી પૈસા વાય નહીં, પરંતુ આપણે કોન્ટ્રાક્ટ સ્ટ્રેટ વિથ જે છે એ આપણે રહેવું પડે પબ્લિક સાથે. પબ્લિક કેવું હોય? ઊંચા મગજનું હોય.
પબ્લિક સાથે કેવું વર્તન કરવું, કેવી વાતચીત કરવી, એ દરેક સમાચાર તારે જાણવા હોય તો એના વિશેની પણ માહિતી તમારે લેવી પડે. આવું સહેલું છે, પરંતુ વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, બંગાળની ખાડીને અને બંગાળની વરસાદની માહિતીને પણ આપણે કોન્ટ્રાક્ટ આપેલો છે. ફરી એક વખત ચોમાસાના વરસાદની સ્થિતિને આપણે ધ્યાનમાં રાખતા એવું કહી શકીએ કે આ વર્ષનું ચોમાસું છે એ સારામાં સારું જશે. ચોમાસાના વરસાદની સ્થિતિ જે છે એ તમે દર્શાવો કે કારણ અરબ સાગરના દરિયામાં આવેલ મેજ અને મેજિક વુમન જે વરસાદી આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આગળ વધે છે તેના હવામાન સમાચાર આપણે ખાળ્યા હતા. હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એક્ટિવ થશે, પરંતુ વરસાદની આગાહીના કારણે ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે એ તમામ જિલ્લાઓની અંદર હવે પછીનું વાતાવરણ કેવું રહેશે તમને જણાવું. તો અત્યારે તમે આ મેપ જોઈ શકો છો. આ મેપ જે છે એ મિત્રો તારીખ વાઇઝ તમને દર્શાવવામાં આવી રહ્યા છે, કઈ તારીખે કઈ જિલ્લાની અંદર વરસાદની માહિતી હતી. તો આ માહિતી મિત્રો 8 તારીખની છે, એટલે કે ગઈકાલની છે. 8 જુલાઈના રોજ તમે જુઓ તો હવાલદાર શેરીના ઘણા બધા લોકો છે એ હવામાન વિભાગની અંદર મોબાઈલ ગુજરાતના ચેટ એવી રીતના પોઝિશન ચાલતી હતી. હવે અહીંયા લોકેશન નથી, તો એમાં લોકેશન આવશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી આપણે કોન્ટ્રાક્ટ આપવાનો હોય ત્યારે એ દરેક પોઝિશન છે એ કોન્ટ્રાક્ટ ઉપર હાલે. તો ગુજરાત તરફ આગળ વધવું તો વરસાદી આગાહીને પણ આપણે ધ્યાન રાખવું કે બંગાળની ખાડીની અંદર જો લોકેશન અપડેટ થાય તો વરસાદને પણ પાનું ફેરવવું પડે કે કયું કયું પાનું ચાલે. તો અત્યારે તમે જોઈ શકો છો આ છે 10 તારીખનો હવામાન સમાચારનો જે વરસાદી આગાહીનો જે છે એ આ પ્રકારે લોકેશનને આધારે પણ કોન્ટ્રાક્ટ આપવો પડે. હવે આ CR7ની જે કોઈ વ્યક્તિગત લપાઈ કે તબાહી છે કે નહીં એવું આપણે કંઈ કરવું નથી. ફરી વખત આપણે કંઈ એવું માથે પણ લીધું નથી કે વરસાદની આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર આવશે. ચોમાસાના રાંધણનું દંપવતીને ધ્યાન તો આપેલું છે, પરંતુ હવે એના વિશેની માહિતી નહીં કે કઈ કઈ જગ્યાએ ગોઠવેલું હોય આ દરેક પ્રશ્ન હવામાન સમાચાર પાસેથી મેળવવા પડશે. ફરી એક વખત તમે જોઈ શકો છો 8 તારીખનો મેપ છે. 8 તારીખના વહેલી સવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જે છે ભૂકા બોલાવે. હવામાન વિભાગની અંદર જેટલા પણ ચાલ્યા ને દરેક લોકોને સૌથી વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એને આપણે કોન્ટ્રાક્ટ નથી કરતા, પરંતુ આ લોકો આપણને કોન્ટ્રાક્ટ કરવા જોઈએ. સ્ટેટસ અને હવામાન વિભાગની જે માહિતી છે અમુક ટકા આપણી પાસે હોય, પરંતુ અમુક ટકા સાચી ન હોય, અફેક્ટેડ હોય, તો એના વિશેની માહિતી આપણે જાણવાની, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવાનું એ તો આપણે માટે હતું નહીં ને. હવે આ માટે અરબ સાગરના દરિયામાંથી આવેલ જો લોકેશનને આધારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પોસિબલ હોય તો વરસાદને રકાય, બાકી તો રકાય નહીં. તો આ હવામાન સમાચારને માહિતી આપેલી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જરૂર આપેલું. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી પ્રમાણે કોઈ કોન્ટ્રાક્ટ કરી શકે નહીં. તો આ માટે અરબ સાગરના બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના સૌથી વધારે ઓછા કિંમતી માળિયા કરવા છે. પરંતુ આ માટે હવામાન વિભાગે જે જાણકારી આપી છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવવાના છે. અને આ પછી તારીખ જોઈએ તો મિત્રો 8 તારીખે મોડી સાંજ સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર સેમ પોઝિશને રહેલું છે. ફક્ત ને માત્ર વરસાદની આગાહી કોઈક એવી ડટ્ટી કાઢેલી છે. પછીનું વાતાવરણ જુઓ તો લોકેશનના આધારે 10 તારીખ સુધી ગુજરાતના જિલ્લાઓની અંદર એ પ્રકારે બંગલો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના. તો આ હવામાન વિભાગે જે જાણકારી આપી છે એ દરેક લોકો સુધી પહોંચવું જોઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ખાસ કરીને મહત્ત્વની છે. જો આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ ન જાણવા મળી કે લોકેશન પ્રમાણે ખરીદતા તાલુકા વાઇઝ જે છે એ ફેરફાર કરવો હોય તો વરસાદની આગાહી ગુજરાતના દરિયે એવું નથી. હવામાન વિભાગની જે જાણકારી છે વરસાદની આગાહી કંઈ દીધેલી છે તેની પાસે 7 સીટર છે. હવે આ 7 સીટર વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવે હવામાન વિભાગની માહિતી એમને જણાવો. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી શું છે, લોકેશન પ્રમાણે આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી જ્યાં સુધી ઓપન ન થાય ત્યાં સુધી આપણે દરેક લોકોને કામકાજની અંદર વળતર ચૂકવવું પડશે, મોંઘું. જો વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર હવામાન સમાચારની અંદર જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, જેથી કરી અને વરસાદ જેમાં પણ વધારે સારો આવશે
તેના વિશે આપણે કામકાજ કરીશું. તો આ લોકેશનને આધારે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ચોમાસું વેગ પકડે, પરંતુ બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યું છે, વાવાઝોડું જે સક્રિય થયું છે, એમાં વેગ પકડવો પણ ખૂબ જ મુશ્કેલી છે. હવે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો મિત્રો આ તારીખ 7 તારીખ અને 8 તારીખના મેપ હતા. એમાં જે મેપ પર ધરાવનાર વ્યક્તિ છે એમનો વરસાદની આગાહી ગુજરાત સાથે કોઈ પણ કોન્ટેક્ટ લેલો નહીં. વરસાદની માહિતી અલગ અલગ લોકેશનના પ્રમાણે કોઈ એક ધારે વ્યવસ્થિત કરવા અને બંગાળવું ને એવું નહીં. હવામાન વિભાગે જે છે એ પ્રોપર રીતે કામ કરતું હોય, વરસાદી આગાહીના ધારણા ધોરણો હોય તો કામકાજ કરવું અને વરસાદી અપડેટની પણ માહિતી પ્રમાણે આગળ આપવી જ હોય તો જ તેનું કોન્ટ્રાક્ટ છે કરવાનું છે. વરસાદી આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા, વેસ્ટી ડિસ્ટરી પણ એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આવે. તેમાં ડિમોલેશનનું પ્રાઇમ થઈ ગયું છે, પરંતુ વરસાદ કોઈનો પણ કામકાજ કરતો નથી. જોમાં 2 થી 3 કલાક માટે વરસાદ ભૂકા બોલાવે, પરંતુ ત્યાર પછી ફરી એક વખત સિસ્ટમ એરરના કારણે વરસાદી ચોમાસું છે નબળું પડી જાય. ચોમાસાના વરસાદની જે માહિતી છે એ માહિતી પણ આપણે અત્યારે ચાલે નહીં. તો આ પ્રકારે ગુજરાતના દરેક વિસ્તારની અંદર લોકેશન પ્રમાણે આગળ વધું તો હવામાન સમાચારની માહિતી છે એ આપણે મેળવવી પડશે. જ્યારે પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવે, દરેક આગાહી પગ ભરી અને ગુજરાતના દરેક વ્યક્તિઓ પાસેથી કોન્ટ્રાક્ટ કરવું છે. પછી વરસાદી આગાહી ગુજરાતના સૌથી મોટા સેમ્પલને પણ આપણે કહેલું નથી. વરસાદની આગાહી હાલ પૂરતી લેવાની જરૂર નથી. તો આ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને લઈને જેટલી પણ આગાહી અને માહિતીઓ કરવામાં આવી છે, દરેક માહિતી અને આગાહીનો હવામાન સમાચારનો વિડીયો.